સરસ એક સહજાનંદ, સરસ એક સહજાનંદ, સરસ એક સહજાનંદ, સરસ એક સહજાનંદ. પરિમલ 9. કરુણાનિધિ એક સહજાનંદ. ભાગ 3. ઉદયપુરના રાણાની દીકરી જમકુબાએ પ્રભુના અર્થે ભેખ લીધો અને જીવનભર ભગવાન ભજવાના નિર્ણય સાથે એ ગઢડાના દરબારગઢમાં રહેવા માટે આવ્યા. પ્રભુએ જીવુબા અને લાડુબાને સહજ સૂચન કર્યું કે આ જમકુબા બહુ મોટા રાજકુટુંબની દીકરી છે. તેમનું ધ્યાન રાખજો. તેમની પાસે કોઈ સેવા કરાવશો નહીં, પણ તેમના દેહની સેવા કરાવજો. પરંતુ જમકુબા પોતાની સેવા કરાવે એવા ન હતા. તે તો જેમ દૂધમાં સાકર ભળે તેમ બધાની સાથે સેવામાં રસબસ થઈ ગયા. ગૌશાળાની, છાણવાસીદાની, રસોડાની, સાફસૂફીની એમ બધી જ સેવામાં ઓતપ્રોત થઈ ગયા. એ રીતે થોડો સમય વીતી ગયો. પ્રભુએ વડીલ બહેનોને ફરીથી સૂચન કર્યું કે જમકુબાના શરીરે કસર છે, એમનું ધ્યાન રાખજો. એમની સેવામાં કોઈ સેવિકાને રાખજો. પહેલાં ક્યારેય જમકુબાએ શારીરિક ભીડો વેઠ્યો ન હતો અને અહીં એકદમ સેવામાં મંડી પડ્યા હતા. તેથી એમનું શરીર ખૂબ દુખતું હતું. અંગે અંગમાં ખૂબ કળતર થતું. ક્યારેક તો અસહ્ય વેદનાને કારણે ઊંઘ પણ ન આવતી. ના છૂટકે દર્દ ઓછું કરવા પગે પાટાઓ બાંધી સૂઈ જતા. સર્વજ્ઞ પ્રભુને આ વાતનો ખ્યાલ હતો જ, એટલે એમણે એક બહેનને આજ્ઞા કરી કે જમકુબાની સેવા એ સાક્ષાત પ્રભુની સેવા છે, માટે ખૂબ ભક્તિભાવથી એમના દેહની સેવા કરજો. આવા ભક્તની સેવા કરવી એ જ સાચું પુણ્ય છે. આવા ભક્તોની સેવા એ જ પ્રભુની સેવા છે, માટે પ્રભુના ભાવથી સેવા કરજો. સેવિકા તો વિશ્વાસુ હતી. બિચારી સેવા તો કરતી હતી, પણ ખરેખરા મહિમાથી કે પ્રભુના ભાવથી કેમ સેવા થાય એનો એને ખ્યાલ ન હતો. એટલે એ જમકુબાની જરૂરિયાત પૂરતી સેવા કરી તરત જ લાડુબા જીવુબા પાસે સેવા કરવા પહોંચી જતી. પોતે સતત ગરજ રાખી દિવસ રાત જમકુબાની સેવા કરવી જોઈએ એવી તો તેને કલ્પનાય ન હતી. એક વખત રાતના સમયે એ સેવિકા જમકુબાના પગ દાબવા બેઠી હતી. પ્રભુને સૌ વડીલ બહેનોને સ્પષ્ટ સૂઝ આપવી હતી કે સંબંધવાળા નાના મોટા સહુની સેવા એ સાક્ષાત પ્રભુની જ સેવા છે. જેને જે સેવા સોંપી હોય કે જેની સેવા સોંપી હોય તે પ્રભુના ભાવથી જ થવી જોઈએ. એટલે પ્રભુએ એ સેવિકાને એક રોમાંચક ને દિવ્ય અનુભવ કરાવ્યો. જ્યારે એ સેવિકા જમકુબાના પગ દાબે ત્યારે એને જમકુબાના પગ જ ન દેખાય, પરંતુ એની જગ્યાએ પ્રભુના ચરણારવિંદના જ દર્શન થાય. ક્યાં જમકુબાની કોમળ કાયા ને ક્યાં પ્રભુનું દિવ્ય શરીર. જમકુબાની કોમળ કાયાની જગ્યાએ પોતાના પ્રાણાધાર પ્રભુના દેહનું મંગલમય દર્શન થયું હશે ત્યારે એ સેવિકાને કેટલો બધો આનંદ થયો હશે. પ્રભુની કેવી કરુણા! એ તો સૌની ઉપર એવી કરુણા વરસાવવા તૈયાર જ હોય છે, પણ જીવ એવો અવળો છે કે કરુણાનિધિની કરુણાના અફાટ ધોધમાં નાહી શકતો નથી. કેવળ કરુણાએ કરીને જમકુબાને વિશે પોતાના જ સ્વરૂપના દિવ્ય દર્શન કરાવનાર પ્રભુને દેહ જ ક્યાં હતો? પ્રભુ કે પ્રભુનું સ્વરૂપ માનવીની જેમ ખાય છે, પીએ છે, હરે ફરે છે, આરામ કરે છે ઇત્યાદિ જે કાંઈ ક્રિયા કરે છે તે ખરેખર તો એમની અલૌકિક લીલા જ છે. આપણા હૈયામાં
સાચી ભક્તિ ઉદય કરવા ને પ્રેમી ભક્તોના લાડકોડ પૂરા કરવા જ ચિદાકાશનું એ દિવ્ય સ્વરૂપ કરુણાએ કરીને એક માનવીની જેમ વર્તે છે. આનંદ વિભોર બની ગયેલી એ સેવિકાએ જ્યારે વડીલ બહેનોને આ વાત કરી ત્યારે એ સહુ મોટેરા બહેનો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ભક્તોની સેવા એ ભગવાનની જ સેવા છે એ સનાતન સત્યનો ત્યારે સૌને ખ્યાલ આવ્યો. દેહભાવે કરીને ઊભો થયેલો અંતરાય દૂર કરવાની રુચિ જાગી ને ઈર્ષ્યાની વૃત્તિએ કરીને રહેલા અતડાપણાનો અંત લાવવાની ભાવના પ્રગટી. મહાપ્રભુનો મંગલકારી મહિમા સમજાયો. સેવા કરવાની વૃત્તિમાં ભક્તિભાવ પ્રગટ્યો ને સૌને પ્રભુના વચનમાં ખૂબ વિશ્વાસ આવી ગયો. કરુણાએ કરીને જો પ્રભુએ આવું દર્શન ન કરાવ્યું હોત તો સેવકો અજ્ઞાન અવસ્થામાં જ સેવા કરતા રહેત. જીવન બળને પામત નહીં, પ્રભુની પ્રસન્નતા મળત નહીં, સાચી સમજણ પ્રગટ થાત નહીં ને સેવકોની દશા ઘાંચીના બળદિયા જેવી જ રહી જાત. પ્રભુ જો અનુપમ ઐશ્વર્ય છુપાવી જ રાખે ને એને વાપરે જ નહીં તો જીવ ક્યારેય અજ્ઞાન અવસ્થામાંથી બહાર આવે નહીં. અનંત વર્ષોના પ્રકૃતિ કે સ્વભાવની પૂર્ણાહુતિ થાય જ નહીં. ભક્તિ કે સેવા પ્રકૃતિને આધીન જ થયા કરે. એટલે સાચા સેવા ધર્મનું રહસ્ય સમજાવવું અનિવાર્ય જણાય ત્યાં પોતાના અનુપમ ઐશ્વર્યનો ઉપયોગ કરે એ યોગ્ય જ છે. એક વખત અન્નકોટનો સમયો નજીક આવી રહ્યો હતો. ગઢડામાં જીવુબા ને લાડુબા અન્નકોટ અંગેની તૈયારીમાં લીન થઈ ગયા હતા. સાક્ષાત મહારાજના સાનિધ્યમાં અન્નકૂટોત્સવ ઉજવવાનો હતો. તેથી તેમના આનંદનો તો પાર જ ન હતો. જીવુબા ને લાડુબા વડીલ હોવા છતાં પણ પોતે જાતે જ સેવામાં મંડી પડ્યા હતા. જુદી જુદી વાનગીઓ બની રહી હતી. તેમાં વડીઓ પાડવાનું કામ પણ ચાલતું હતું. વડીએ તેઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ મંત્ર બધી બહેનો પાસે બોલાવે. એમ મહારાજના આકારે સહુ થઈ ગયા હતા. જીવુબા ને લાડુબાની બાજુમાં બેસીને એક નાની દીકરી પણ વડીઓ મૂકતી હતી. એ દીકરીથી ઉતાવળમાં કોઈક વડી નાની થતી તો કોઈક વડી મોટી થઈ જતી. એટલે જીવુબાની ધીરજ રહી નહીં. તેમણે તો પેલી દીકરીને થોડા ઊંચા સાદે કહ્યું, કંઈ સૂઝબૂઝ પડે છે કે નહીં? હું કહું છું તે સંભળાતું નથી? આ કંઈ હું ભેંસ આગળ ભાગવત ભણું છું? આ તો પ્રભુની સેવા છે. માટે તું વેઠ ન ઉતાર ને વડીઓ બરાબર મૂકતા શીખ. જીવુબાનો આવો ઠપકો સાંભળીને પેલી નાની દીકરીને તો ખૂબ જ ગભરામણ થવા લાગી. જીવુબાનો સ્વભાવ એટલો કડક હતો કે પેલી દીકરી ગભરામણમાં ગૂંચવાઈ જતી. એટલે એના હાથે વડીઓ નાની મોટી પડ્યા કરતી હતી ને એક સરખી વડીઓ મૂકાતી ન હતી. ફરીથી બાએ ગુસ્સે થઈને દીકરીને કહ્યું કે હવે જો વડીઓ બરાબર નહીં મૂકે તો કાઢી મૂકીશ. ઉતાવળી થામાં, ધીરે રહીને વડીઓ મૂક. બાની વાત તો સાચી હતી કે ઠાકોરજીની સેવા વ્યવસ્થિત થવી જોઈએ જ. વડીલોની ફરજ છે કે મંદિરની બધી જ સેવા સરસ અને સર્વોપરી થાય તે માટે પ્રયત્ન કરવો જ જોઈએ ને તેવી જ શિખામણ આપવી જોઈએ. પણ સાથોસાથ ભક્તિભાવથી જ ઉઠાવ લેવો જોઈએ. તે પણ એક અનિવાર્ય શરત છે. વડીલો ટોકી વઢી શકે, ધમકાવી શકે કે કહી શકે, પણ દેહભાવથી કે સદ્ગુરુપણાના હેવાથી નહીં, પરંતુ કેવળ ભક્તિભાવથી જ. એ બિચારી નાની દીકરી જીવુબાની ટોકણીને લીધે ગભરામણમાં તો હતી જ. એ ખૂબ પ્રયત્નો કરતી છતાંય પરિસ્થિતિ યથાવત જ રહી. તેની બનાવેલી વડીઓમાં કોઈ સુમેળતા દેખાતી ન હતી. એટલે તે ડઘાઈ ગઈ હતી, રડવા જેવી થઈ ગઈ હતી.
તેની અંતરની ભાવના ખૂબ સાચી હતી અને તેથી પ્રભુએ સૌને એક અનુપમ દર્શન કરાવ્યું. જ્યાં એ દીકરી વડીઓ મૂકે ત્યાં જ પ્રભુના દર્શન સૌને થાય. વડીએ વડીએ પ્રભુની મનોહર મૂર્તિની સુંદર ઝલક સૌને દેખાવા લાગી. સહુનાય આનંદનો પાર ન રહ્યો. બધાને ખ્યાલ આવી ગયો કે પ્રભુની સેવા પ્રભુ જ કરાવી રહ્યા છે ને સેવા કરનારા પણ પ્રભુના સ્વરૂપો જ છે. માટે ખૂબ જ ભક્તિભાવથી ઉઠાવ લઈએ તો પ્રભુની પ્રસન્નતા સહજ જ મળે. વડીલ બહેનોને પણ અંતરદ્રષ્ટિ થઈ. એમને પોતાના ઉતાવળા સ્વભાવનું દર્શન થયું. સહુને એક અદ્ભુત સૂઝ પ્રાપ્ત થાય એ હેતુ માટે જ પ્રભુએ આ રીતે અનુપમ દર્શન કરાવ્યું. આવા સામાન્ય પ્રસંગોમાં પણ બધાને આવી અણમોલ સૂઝ બક્ષિસમાં આપનારા કરુણાનિધિની આ કેવી કલ્પનાતીત કરુણા! જનના અવગુણને નાથ ગણતા નથી રે, શરણે આવ્યાના શ્યામ સુજાણ. એ પ્રભુનું એક અનુપમ બિરુદ છે. જીવના અનંત ગુનાઓ કે અવગુણો, ઉપેક્ષા કે તિરસ્કાર એ પ્રભુ કાંઈ નજરમાં લેતા જ નથી. કદાચ કોઈ અવતાર હોય તો તે આમાંનું ક્યારેક કંઈક નોંધે, જ્યારે અવતારી પુરુષ સહજાનંદને તો કોઈનું કાંઈ ભાસે જ નહીં. જીવા ખાચર, અલૈયા ખાચર જેવા કેટલાયનું એ રીતે ખૂબ રૂડું કર્યું. દુશ્મનને કે અસુરને પણ પ્રેમથી ઓગાળે એનું નામ ભગવાનનું સ્વરૂપ. અવગણના કે તિરસ્કારનો જવાબ પ્રેમથી જ આપે એનું નામ ભગવાનનું સ્વરૂપ. એ સેવક પ્રત્યે હેત, દયા કે પ્રીતિમાં રંચ માત્ર ઓટ આવવા જ ન દે અને એ પ્રીતિને એક ધારી વધાર્યા જ કરે એનું નામ ભગવાનનું સ્વરૂપ. માતરા ધાંધલ મહારાજના એક લાડીલા ભક્તરાજ હતા. મહારાજના વચને પરમહંસ દીક્ષા લેનારા 18 મુક્તોમાંના એ એક હતા. પ્રભુના વચને મરવું એને તે મંગલકારી માનતા હતા. પણ પ્રભુ કરતાં કંઈક વધારે પ્રીતિ હતી પોતાની પત્ની સોમદેબાઈમાં. સોમદેબાઈ ખૂબ રૂપાળા, ગુણિયલ અને ભક્તિવાળા હતા. એવી પત્ની તરફ તો સહુને સહેજે જ પ્રીતિ હોય, પણ પ્રભુ કરતાં વિશેષ પ્રીતિ હોય એ તો મૂર્ખાઈ જ કહેવાય. અને એવા પાત્ર તરફની પ્રીતિને લઈને પ્રભુનો અભાવ લેવો એ તો મોટું પાપ કહેવાય. સોમદેબાઈના લાડકોડ પૂરા કરવા માટે મહારાજ માતરા ધાંધલના ઘરે ઘણી વખત જતા. એકવાર એવી જ રીતે મહારાજ એમને ત્યાં પધાર્યા હતા. સોમદેબાઈ પ્રભુની સર્વ પ્રકારની સેવા કરવાની અમૂલ્ય તક મળી તેના આનંદમાં પ્રભુની મૂર્તિના આકારે બની ગયા હતા. એમને તો અનુપમ સેવાનો લાભ મળ્યો હતો. ભક્ત અને ભગવાનની અરસપરસની રસબસતા જોઈને માતરા ધાંધલને મહારાજ માટે મનમાં ખૂબ ભૂંડા ઘાટ થવા માંડ્યા. પ્રભુનો ખૂબ અભાવ લીધો. પોતાનામાં જેવા કામાદિક દોષ હતા તેવા જ પ્રભુને વિશે પણ પરઠ્યા. પ્રભુના ચરિત્રને વિશે સંશય ખૂબ જ વધી ગયો. પોતાની પત્ની વિશેની અતિ પ્રીતિને લઈને મહારાજ માટે અંતરમાં ક્રોધનો દાવાનળ ભભૂકી ઉઠ્યો ને અત્યંત રોષમાં આવી જઈને નક્કી કરી નાખ્યું કે મહારાજનું અસ્તિત્વ જ મિટાવી દેવું છે, જેથી સોમદે જોડેની તેમની બધી જ લીલાઓનો અંત આવી જાય. આમ મહારાજના વચને સ્ત્રી ધનાદિક સર્વ કંઈ ક્ષણમાં જ ત્યજીને ત્યાગી થવા નિસરી જનાર એ માતરા ધાંધલને પોતાના ઘરવાળા પ્રત્યેની છુપી આસક્તિને કારણે કાળે કરીને મહારાજનો પોતાના ઈષ્ટદેવનું જ કાસળ કાઢી નાખવાનો નીચ સંકલ્પ ઉઠ્યો. જીવની કેવી વિચિત્ર જીવદશા! આ રીતે જ્યારે જીવના અવ્યક્ત રાગ કે આસક્તિ બહાર આવે કે પોતાની માનીનતાનું
સમૂળું ખંડન થાય કે સ્વરૂપ સાથેના પોતાની રીતે માની લીધેલા દ્રઢ સંબંધની પ્રભુ પોતે જ કસોટી કરે કે મન ધાર્યું મુકાવી ગુરુમુખી બનાવવા દાખલો કરે કે કોઈ અવળા પક્ષે કરીને મતિ ભમી જાય, ત્યારે વ્યક્તિ વર્ષોથી પ્રગટ સ્વરૂપના યોગમાં હોવા છતાં છેક અંતિમ કક્ષાએ પહોંચી જઈ એમનો જ દ્રોહ કરવા તત્પર બને છે. સતત એમની અપરંપાર કરુણાના ધોધનો લાભ મળવા છતાં જીવ પ્રભુની જ ઉપેક્ષા સેવે છે. જાણે કે પોતાને બેસવાની જ ડાળ કાપવા જેવી મૂર્ખાઈ કરવા તત્પર બને છે. ખરેખરા ભગવદી સંતના પ્રસંગ વિના અનુભવી મુક્તોની દશા પણ વિહવળ બની જાય છે ને પ્રભુની અસીમ કરુણા સમજી શકાતી નથી કે ઝીલી શકાતી નથી. છતાં કરુણાનિધિની અફાટ કરુણામાં તો ક્યારેય કિંચિત કસર આવતી જ નથી. જીવ તે જીવ ને જગદીશ તે જગદીશ એવા વિષમ પ્રસંગે પણ વિના કારણ રૂડું જ કરવાની ભાવનાથી એવાને પણ અંતરદ્રષ્ટિ કરાવે છે. આગળ વધવાની ને ભૂલ સુધારવાની સુવર્ણ તક આપતા જ જાય છે. એમની આવી સહજાનંદી કરુણાની શી કલ્પના કરવી. ફરી એકવાર મહારાજ સારંગપુરમાં તેમને ઘરે પોતાની મૂર્તિનું સુખ આપવા માટે ગયા. માત્રા ધાંધલના અંતરમાં અભાવની ગાંઠ ખૂબ દ્રઢ બની ગઈ હતી. પ્રભુનું કાસળ કાઢી નાખવા માટે એ કૃત નિશ્ચયી બન્યા હતા. ચૂલા ઉપર દેગડો મૂકી નહાવા માટેનું પાણી ખૂબ ગરમ કર્યું. એ ધગધગતું પાણી મહારાજના દેહ પર રેડી તેનાથી જ પ્રભુની પૂર્ણાહુતિ કરવાની કપટી યોજના ઘડી કાઢી. આમ માત્રો બિચારો ભૂલો પડી ગયો. પ્રભુના અપાર સામર્થ્યનો અને તેમની સર્વજ્ઞ શક્તિનો તેને રંચ માત્ર પણ ખ્યાલ ન રહ્યો. ત્રિવિધ તાપમાં શેકાતા અનંત ચૈતન્યોને પોતાના સંકલ્પ માત્રે કે દ્રષ્ટિ માત્રે પરમ શીતળતા બક્ષે એવા પુરુષોત્તમ નારાયણની પ્રભુતાને ભૂલી જ ગયો. પત્ની તરફની પ્રીતિએ પ્રભુ તરફની ભયંકર ઘૃણાની લાગણી પ્રગટાવી. મહારાજ સ્નાન કરવા બાજટ ઉપર બેઠા. સોમદે પ્રભુને સ્નાન કરાવી રહ્યા હતા. બરાબર તે જ ક્ષણે રોષમાં આવી જઈને માત્રા ધાંધલે ચૂલા ઉપરના એ ઉકળતા પાણીને મહારાજના શરીર પર એક પ્રલયધારા રૂપે રેડ્યું. પણ ત્યાં તો મહારાજે મંદ મંદ સ્મિત કરતા મધુરા અવાજે કહ્યું, માત્રા, આ પાણી તો બહુ ટાઢું છે. અમારે નહાવા માટે થોડું ઊનું પાણી કરવું હતું ને. આ સાંભળી માત્રો તો સ્તબ્ધ જ થઈ ગયો. તેના પગ જમીન સાથે જડાઈ ગયા. કાપો તો લોહી પણ ન નીકળે તેવી તેની કફોડી હાલત થઈ ગઈ. તેણે જોયું કે દેગડામાંથી તો વરાળ નીકળતી જ હતી, છતાં મહારાજનું શરીર તો ખૂબ શીતળ જ હતું. તે ભોંઠો પડી ગયો. પ્રભુની અલૌકિક માયામાં તે ફસાઈ ગયો. કરુણાનિધિએ એનું કાળજું કોરી લીધું. એ દેગડો ફેંકી દઈને મહારાજના ચરણ પકડી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. આંખમાં પશ્ચાતાપના આંસુ ધસી આવ્યા. પ્રભુને તો એનો અંતરનો સંતાપ હરવો હતો. કોક સૂઝ આપવી હતી. તરત જ મહારાજે એને સમાધિ કરાવી. ચિદાકાશની એ રમણીય મૂર્તિના દિવ્ય દર્શન કરાવ્યા. એની સર્વ પ્રકારની ભ્રમણાને પળમાં જ ભાંગી નાખી. સમાધિમાંથી જાગ્રત કર્યા પછી પ્રભુએ એને કહ્યું, માત્રા, અમે ક્યાં તમ જેવા માણસ છીએ. તમે અમારા વચને સાધુ થવા નિશ્ર્યા હતા તે કેમ ભૂલી ગયા? હવે આ અનુભવ ભૂલશો નહીં. તમારી સોમદે તો દેવકીજીનો અવતાર છે. કૃષ્ણ પરમાત્માના સમયમાં તેના અધૂરા રહેલા લાડકોડ પૂરા કરી અમે એનો છેલ્લો જન્મ કરવા આવ્યા છીએ. અમારે મન તો સ્ત્રી પુરુષ જડ ચેતન કાંઈ ભાસતું જ નથી. બ્રહ્માંડો પણ નજરમાં આવતા નથી.
માટે નાહક તમે બીજા સંકલ્પો કરી દુઃખી થશો નહીં. આમ માતરા ધાંધલ પર અપરંપાર દયા કરીને પ્રભુએ પોતાના સ્વરૂપનું અદ્ભુત દર્શન કરાવ્યું. તેમના અંતરમાં રહેલી અભાવની ગાંઠ ઓગાળી દીધી. મનુષ્ય ભાવના સંકલ્પોનો પ્રલય કર્યો. પ્રભુએ એ પાણી તો ટાઢું કર્યું, પણ સાથોસાથ માતરાના એ ધગધગતા અંતરને પણ હિમ જેવું શીતળ બનાવી દીધું અને એને સુખ્યો કરી દીધો. પ્રભુનો કેવો નિર્વ્યાજ પ્રેમ, કેવી એમની નિરપેક્ષ કરુણા! જરૂર કહી શકાય કે કરુણાનિધિ તો એક સહજાનંદ. કરિયાણા ગામના મીણબાઈએ ભગવાનના દર્શન પણ કર્યા ન હતા. ફક્ત સાંભળ્યું હતું કે સ્વામિનારાયણ સ્વરૂપે ભગવાનનો અવતાર પ્રગટ થયો છે. મીણબાઈ ખૂબ રૂપાળા અને સુશીલ હતા. તેમના તરફ ઘણા દુષ્ટ લોકોની વિકારી દ્રષ્ટિ થઈ હતી. એવા લોકો તેમની આબરૂ લેવાની તક શોધતા જ હતા. એક દિવસ મીણબાઈ તેમના ધણીને રાતે ખેતરમાં વાડું આપવા ગયા હતા. એ હરામી અને વિષયાંધ લોકોએ ખેતરના એક ખાડામાં મીણબાઈને ઘેરી લીધા ને તેમને તેમના ધણીથી વિખૂટા પાડી દેવામાં આવ્યા. એક અબડાનું શું ગજું! મીણબાઈ ડગી ગયા, બેબાકડા થઈ ગયા. અંતરના આર્તનાદથી પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા, હે સ્વામિનારાયણ ભગવાન, જો તમે પ્રભુના અવતાર હો તો અત્યારે જરૂરથી મારી વહારે ધાજો. હું તો નિરાધાર અબળા છું, મારા આધાર બનજો. એમનો અંતરનો પોકાર સાંભળીને સ્વામિનારાયણ પ્રભુ એ ઘનઘોર રાતે પણ એ ખેતરમાં પ્રગટી ગયા. એમને દિવ્ય દર્શન કરાવ્યું. પ્રભુએ મીણબાઈને કહ્યું, આ પ્રકાશની વાટરડીએ ચાલી આવ, કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરે. પ્રભુનું સ્મરણ કરતી કરતી આવજે. કેવા કરુણાનિધિ સહજાનંદ! ન હતો પ્રભુનો સંબંધ, નહોતું કર્યું પ્રભુનું ભજન, નહોતી પ્રભુની સેવા કરી કે નહોતું પ્રભુનું દર્શન કર્યું, છતાં વિપત્તિ વેળાએ સંભાર્યા ત્યાં જ પહોંચી ગયા ને રક્ષા કરી. પ્રભુએ કરુણાનો ધોધ વહાવી દીધો ને પછી તો મીણબાઈને પોતાના આકારે જીવતા કરી એકાંતિક ભક્ત બનાવ્યા. આમ સહજમાં જ વિના કારણ કરુણા વરસાવનાર એ કરુણાનિધિના શું ગુણગાન ગાઈશું! ભૂલે ચૂકે, જાણે અજાણે, ભાવે કભાવે પોતાને સંભાળનાર સેવકોને ઘરે પ્રભુ સામેથી જ પહોંચી જતા. પ્રભુનો સ્વભાવ છે સંકલ્પો પૂરા કરવાનો ને ભક્તોનો સ્વભાવ છે પ્રભુને સંભાળવાનો. જો ખરેખરા ભક્ત થઈએ તો પ્રભુ તો રક્ષામાં અખંડ છે જ. એક વખત નેંગાળાથી પ્રભુ ગઢડા તરફ જઈ રહ્યા હતા. વચમાં એક ગામમાં એક ગરીબ ધણી ધણિયાણી મરચું ને રોટલો ખાઈ રહ્યા હતા. પ્રભુના યોગમાં બંને જણા આવ્યા ન હતા. પ્રભુની સેવાનો લાભ કદાપી મળ્યો ન હતો, પણ બંનેને ખબર હતી કે સ્વામિનારાયણ ભગવાન એ પ્રભુનો અવતાર છે. રોટલો જમતા એ બંને એ જ વિચાર કરતા હતા કે ગઢડાના દાદા ખાચરના દરબારમાં વિરાજતા એ પ્રભુ આપણો રોટલો જમવા ક્યારે આવશે? આ ગરીબની ઝૂંપડી ક્યારે પાવન કરશે? આ ગરીબની સેવા ક્યારે સ્વીકારશે? સર્વજ્ઞ સહજાનંદ તેમનો આ સંકલ્પ જાણી ગયા. પરમહંસોની મંડળી લઈને જતા મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, તમે સહુ ગઢડા જાઓ. રસ્તામાં ઠાકોરજીનો થાળ ધરજો. પ્રસાદ લઈને નીંગાળાની ભાગોળે વૃક્ષ નીચે સભા કરજો. ત્યાં સુધીમાં તો અમે આવી જઈશું. અમને અહીં નજીકના એક ગામમાં એક બ્રાહ્મણ દંપતી ખૂબ સંભારે છે, એમને દર્શન આપવા જઈએ છીએ. એમ ભક્તવત્સલ ભગવાન એ ગરીબ બ્રાહ્મણ દંપતીને ઘરે પહોંચી ગયા. ડેલી ઠોકી
અંદરથી અવાજ આવ્યો, કોણ છે? પ્રભુએ સાદ દીધો, સ્વામિનારાયણ. બંને ધણી ધણિયાણી આનંદ વિભોર થઈ ગયા. મનમાં થયું કે ઓહોહો, પ્રભુ અમારો સંકલ્પ પૂરો કરવા અહીં પધાર્યા. આવા વિચારમાં ને વિચારમાં તેઓ ગાંડા ઘેલા થઈ ગયા. આનંદના અતિરેકમાં બારણું ઉઘાડ્યું ને પ્રભુને ભેટી પડ્યા. હર્ષના આંસુ સહિત બ્રાહ્મણે પ્રભુને પૂછ્યું, પ્રભુ, આપ એકલા કેમ? મહારાજે કહ્યું, હું તો તમારો સંકલ્પ પૂરો કરવા આવ્યો છું. એમ કહી પ્રભુ તો તે બંનેની સાથે જ રોટલો ને મરચું જમવા બેસી ગયા. બંનેને ખૂબ આનંદ કરાવ્યો, કૃતાર્થ કરી દીધા, ધન્ય બનાવી દીધા. પ્રભુ સહુના છે, એ તો ભક્તવત્સલ છે. એમની કરુણાનો કોઈ પાર નથી. એમને સેવાનું ખૂબ સુખ આપીને વાતો કરીને પ્રભુ તો પછી ગઢડા પહોંચી ગયા. ત્યાં પહોંચી મુક્તાનંદ સ્વામી અને પરમહંસ મંડળીને મળ્યા. પ્રભુએ મુક્તાનંદ સ્વામીને બધી હકીકત જણાવી. મુક્તાનંદ સ્વામીએ આશ્ચર્યપૂર્વક પૂછ્યું કે દયાળુ, એવા તો એ ધણી ધણિયાણીના શું પુણ્ય હશે કે આપ વગર આમંત્રણે એમને ઘરે સામેથી જ પહોંચી ગયા? ત્યારે મહારાજે કહ્યું, હે મુક્તાનંદ સ્વામી, પ્રભુના દર્શન કરવા માટે સતત 100 જન્મોથી આ ધણી ધણિયાણી શુદ્ધ બ્રહ્મચર્ય પાળી કઠિન તપશ્ચર્યા કરી રહ્યા છે. આજે એમની એ આકરી તપશ્ચર્યાનું ફળ આપવા ને દર્શનનો અલૌકિક લાભ આપવા કેવળ કરુણાએ કરીને જ હું તેમની મઢુલીમાં ગયો હતો. આ સાંભળી મુક્તાનંદ સ્વામીને તો ખૂબ જ આશ્ચર્ય થયું કે અહોહો, મોંઘા માવજી આજે સૂંઘા થયા છે. ખરેખર પ્રભુની દયાનો કે કરુણાનો કોઈ અંત જ નથી. કોઈ પણ શ્રેયાર્થી સાધક કરુણાનિધિની આવી અપરિમિત કરુણાનો જો વિચાર કરે તો વગર દાખલે કે વગર સાધને સુખી થઈ જાય એમ છે. પણ માનવ દેહધારી પ્રભુની ઓળખાણ થવી એ બહુ અઘરી વસ્તુ છે. જો ઓળખાય તો જીવ તત્કાળ સુખીઓ થઈ જાય. મહારાજે એક વખત મૂળજી શેઠ નામના પોતાના એક ભક્તને પૂછ્યું, તમને ગણિત કેટલું આવડે છે? ત્યારે શેઠે કહ્યું, હે મહારાજ, મને તો વ્યવહાર પૂરતું આવડે છે. ત્યારે મહારાજે ફરી પૂછ્યું કે તમને આંકડા ગણતા ક્યાં સુધી આવડે? ત્યારે કહ્યું, હે પ્રભુ, એકડા ઉપર 17 મીંડા ચડાવીએ ત્યાં સુધી ગણતા આવડે છે. ત્યારે પ્રભુએ શેઠને કહ્યું કે અત્યારે તો એના કરતાંય વધુ, એટલે કે અનંત જીવોનું કલ્યાણ કરવું છે. ધરતી પરના ફક્ત મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવું છે એવું નથી, પણ અમારા સંત હરિભક્તોના સંબંધમાં જે કોઈ આવે તેના ગોળાનું પાણી પીએ, તેના ઘરનું જમે અને જમાડે, ભાવે કે કભાવે કંઈ પણ સેવા બની આવે તે કરે, તે સૌનું એ કલ્યાણ અમારે કરવું છે. કરુણાનિધિએ કેવી કરુણા વહેવડાવી દીધી. સહેજે સહેજે સહુનું એ કલ્યાણ કરવાની આવી અનુપમ રીત પ્રભુએ પૃથ્વી પર આવીને પહેલી જ વાર પ્રગટાવી. જેમ ઘૂઘવતી નદીઓના ધસમસતા પ્રચંડ પૂર પોતાના અફાટ જળરાશિમાં ઢોર ઢાંખર, મકાન મિલકત કે મોટા મોટા વૃક્ષો કે ગામડાઓને ઘડીના છઠ્ઠા ભાગમાં તારાજ કરી નાખે છે અને તે સર્વેના અસ્તિત્વનો પ્રલય કરીને પોતાનામાં જ સમાવી લે છે ને એકધારી વેગવાન ગતિથી પોતાના પ્રવાહમાં સાગર તરફ ખેંચી જાય છે, તેમ મહારાજની કરુણાનો ધસમસતો વેગવાન પ્રવાહ જળ ચેતન સહુને એક સરખી વેગીલી ગતિથી ખેંચે જ જાય છે ને સહુના પ્રકૃતિ કે સ્વભાવના, ગુણના કે દોષના, દ્વેષના કે આસુરી ભાવના ઝેરને પોતાની એ અમૃતમય ધારામાં તરત જ સમાવી લઈને ક્ષણ માત્રમાં વિલીન કરી દે છે.
જાણે કે બધાની બધી જ વૃત્તિઓને પ્રભુમય બનાવવા માટે પોતાની પ્રભુતાના વિશાળ મહાસાગરમાં પ્રભુ સહુને ખેંચી રહ્યા ન હોય. નદીના પૂરમાં તો કેટલાય ડૂબે છે ને ભયંકર તારાજી થાય છે, જ્યારે કરુણાનિધિની આ કરુણાના પૂરમાં પ્રભુએ જ સહુનો હાથ ઝાલ્યો હોવાથી બધા જ તરે છે. સહુના એ જીવન ધન્ય અને કૃતાર્થ બને છે. સહુને અનુભવ થાય છે કે મહારાજ મળ્યા તો હવે તરી ગયા, ખાટી ગયા ને સુખિયા થઈ ગયા. કરુણાનિધિની આવી કરુણાનું શું ઋણ વાળીશું? આજે તો જાણે ગાગરમાં સાગર સમાયો છે. અફાટ સિંધુ એક બિંદુ સ્વરૂપ બન્યો છે. પ્રભુ ગરીબ, ગરજુ ને ગુલામ બન્યા છે. અનંત સામર્થ્યને છુપાવીને એક સેવકની જેમ જ વર્તી રહ્યા છે. આપણા તરફ જ અખંડ વૃત્તિ રાખીને એ સેવી રહ્યા છે. હસતા રમતા સહુને સુખી કરવાનો એમણે સંકલ્પ કર્યો છે. ગરજુ બનીને એમણે સામેથી હિત કર્યું છે. દાખલો કરીને સદાને માટે સ્વીકાર્યા છે. ભાગી જવું હશે તોય છોડે તેવા નથી. પડે પડનું આપણું ધ્યાન રાખી રહ્યા છે. એવા પ્રભુ જ જો આપણી ચિંતા કરી રહ્યા છે, તો હવે આપણે આપણી ચિંતા કે શોકને અભરાઈએ મૂકવાનો અવસર આવ્યો છે. સંકલ્પ વિકલ્પ રૂપી પાપને પડકારવાનો હવે સમય આવ્યો છે. કરુણાનિધિની કરુણાના ધોધમાં નહાવાનો ને અમૃતના મહાસાગરમાં મહાલવાનો સમય આવ્યો છે. કોદરાને સાટે કલ્યાણ પ્રાપ્ત કરવાનો સમય આવ્યો છે. રાખના મૂલે સોનું મેળવવાનો સમય આવ્યો છે. હસતા રમતા ને હરતા ફરતા સુખી થવાનો સમય આવ્યો છે. હિંડોળા ખાટમાં બેસીને બક્ષિસમાં આત્યંતિક કલ્યાણ મેળવવાનો સમય આવ્યો છે. હવે તો એક જ પ્રાર્થના કરવાની રહી કે હે મહારાજ, આપની કરુણાના મહાસાગરમાં કેવળ પડ્યા રહીએ એવું અમને બળ આપજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. પરિમલ 9 કરુણાનિધિ એક સહજાનંદ સમાપ્ત. સરસ એક સહજાનંદ, સરસ એક સહજાનંદ, સરસ એક સહજાનંદ, સરસ એક સહજાનંદ.